टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 12 જાન્યુઆરી 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ નવમી તિથિ બની રહી છે, જે બપોરે 12 કલાક ને 42 મિનિટ સુધી છે. ત્યારબાદ દશમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરેલી આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 11 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 8 કલાક 44 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 5 મિનિટ સુધી છે. ત્યારે અભિજીત મુહૂર્ત 12 કલાક 26 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 19 મિનિટ સુધી રહેશે. આજે ગોધુલી વેલા સાંજે 6 કલાક 11 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. દિશા શૂલ આજે પૂર્વ દિશામાં રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક બનતો જોવા મળી શકે છે. આ શરૂઆતથી દિવસની પ્રારંભથી જ આપ ઉત્સાહિત હોઈ શકો છો. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર પણ આજે તમને મળતો જોવા મળી શકે એવા ગ્રહમાન છે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે. રાજકીય ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ તમને જોવા મળી શકે. તો રાજકીય ક્ષેત્રના કાર્યમાં પણ લાભ છે. આજે કોઈ ખાસ ડીલ ફાઇનલ થઈ શકે, જેથી તમારા કાર્યમાં વિશેષ સફળતા મળવાના યોગો છે. ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બ્રાઉન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભકર્તા નીવડશે. ઉપાય: આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો આપના માટે શુભ અને હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ ઘણો લાભદાયક સાબિત થવાનો છે. આર્થિક લાભના વિશેષ યોગો આજે સેવાઈ રહ્યા છે. વિરોધીઓ, શત્રુઓથી સાવધાન રહેવાની છે. આજે તમારા વિરોધીઓથી, તમારા શત્રુઓથી તમારે સાવધાન રહેવું
વધારે શુભ રહેશે. કાર્યસ્થળમાં અનુકૂળ વાતાવરણ આજે બનતું જોવા મળશે, જેથી તમારું મન કાર્યમાં લાગી શકે, તમારું કામ સહજતાથી પાર પડી શકે. આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે. જો આરોગ્ય પ્રત્યે ધ્યાન નહીં રાખવામાં આવે તો લાંબી બીમારીની સંભાવનાઓ થઈ શકે છે. તો આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. પરિવાર સાથે તીર્થયાત્રા પર પણ જઈ શકો. તીર્થ લાભ, ધર્મ લાભના યોગો બની રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન શુભ છે, અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે, એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવાન રુદ્રની સેવા કરવી, શિવ પૂજન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે વિવિધ ક્ષેત્રોમાં તમને લાભ થઈ શકે છે. લાભકારક આજનો દિવસ બની રહ્યો છે. ફાયદાકારક દિન છે. રચનાત્મક અને તર્ક ક્ષમતામાં આજે વૃદ્ધિ થશે. તમારી ક્રિએટિવિટી વધી શકે, તમારી તર્ક સંગતતા વધી શકે, એ પ્રકારના પણ ગ્રહમાન છે. સાંજ સુધીમાં ખાસ જવાબદારી એનાયત કરવામાં આવી શકે. તમને કોઈ વિશેષ કામની વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંતાન સંબંધિત જવાબદારીને તમે નિષ્ઠાથી પૂર્ણ કરી શકશો, એવા પણ ગ્રહમાન છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આજે સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે, એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ભગવાન શિવની સફેદ પુષ્પોથી પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિચક્રના ચોથા ક્રમાંકની રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક છે, લાભકારી છે. ઓછી મહેનતમાં મોટી સફળતા આજે તમે હાસિલ કરી શકો એવા ગ્રહમાન છે. આજના દિવસે તમને ખુશી પણ મળી શકે, આનંદની અનુભૂતિ પણ થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. કેટલાક સાહસિક નિર્ણયો આજે લેવાશે જે તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે છે. જીવનસાથીના સહયોગથી કામ પૂરા સહજતાથી થશે. તો તમારા કામને પૂર્ણ કરવામાં તમારા જીવનસાથી તમારા માટે સહાયક બનશે, મદદરૂપ થશે. ટૂંકમાં દિન અનુકૂળ, મંગલકારી છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે, એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતાવ છે, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયનું દૂધ શિવાર્પણ કરવું, શિવલિંગ પર ગાયના દૂધથી અભિષેક કરવો શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિચક્રના પાંચમા ક્રમાંકની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારે ધીરજ સાથે કામ કરવું પડશે. એટલે ઉતાવળે કામ ન કરવું, ધીરજથી શાંતિથી કામ કરવું શુભ સાબિત થશે. જો ઉતાવળમાં કોઈ પણ પ્રકારના નિર્ણય લેશો તો નુકસાન પહોંચી શકે છે. એટલે સમજી વિચારી નિર્ણય લેવો હિતાવ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને પ્રિય પાત્ર આજે નારાજ થઈ શકે, તમારા પ્રેમી તમારાથી નારાજ થઈ શકે છે. આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધતી જોવા મળશે, આધ્યાત્મ ભાવનો વિકાસ થતો જોવા મળશે, આધ્યાત્મ પ્રત્યે તમે લાલાયિત થતા જોવા મળી શકો. તમારા અધિકારીઓ તમારા કામની બેદરકારીના કારણે તમારી પર ગુસ્સે થઈ શકે છે, એ વાતે ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ દુર્વાશ્યામ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભતાવાળો રહેશે. ઉપાય: આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો અવશ્ય કરવો
કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બને છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે સમસ્યાનું સમાધાન આવશે, સમસ્યા ઉકેલાઈ જશે. નોકરી ને વ્યવસાયમાં સન્માન મળવાની સંભાવનાઓ છે. આજે તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. રૂટીન કરતાં, રોજ કરતાં આજે વિશેષ લાભ થઈ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગો અંગે ચર્ચા વિચારણાઓ થઈ શકે, તમે પણ એમાં સામેલ થઈ શકશો. આજે ખાસ વાહન વ્યવહાર કરતી વખતે સતર્ક રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. ટ્રાફિકના નિયમોને પાલન કરવું તમારા માટે હિતાવ કે શુભ મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે. અને વાત કરીશું ઉપાયોની. કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે રચનાત્મક કાર્યમાં નામના મેળવી શકશો. કોઈ ક્રિએટિવિટીનું કામ હશે તો તમને યશ, કીર્તિ મળી શકે એવા ગ્રહમાન છે. આજે વાણી અને વર્તન ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. સ્વભાવમાં સૌમ્યતા રાખવાની જરૂર છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવું. નિર્ણય સમજી વિચારી, સલાહ વિચારણા કરીને લેવો લાભ કરતા નીવડશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ રહેશે. કોઈ મનમુટાવ ચાલતા હશે તો દૂર થશે અને સંબંધોમાં મધુરતા વ્યાપિત થતી જોવા મળશે. આજે તમારા સ્વપ્ન પણ સાકાર થઈ શકે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે બદામનું દાન કરવું, બદામનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. ઓછામાં ઓછી 5 બદામ દેવ મંદિરમાં અર્પણ કરવી સામર્થ્ય અનુસાર તમે વિશેષ કરી શકો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની આ રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. આજે લાલચથી બચવું. લોભ અને લાલચ નુકસાન કરાવી શકે છે એવા યોગો છે, તો સાવચેત રહેવું હિતાવ છે. જીવનસાથી પાસે જો મન ખુલ્લું મૂકશો તો માનસિક શાંતિનો અનુભવ થશે, મન શાંત થશે. તમારા કોઈ મિત્ર તમારી કોઈ વાત લઈને આજે નારાજ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. આજનો દિવસ તમારા માટે શાંત સ્વભાવે પસાર કરવો શુભ છે. સૌમ્યતા વ્યાપ્ત કરવી દિવસમાં શુભ રહેશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે લાલ રહેવાનો છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે કોઈ પણ ભોજનાલયમાં જે અન્નક્ષેત્ર ચાલતું હોય ત્યાં મરી મસાલાનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજના દિવસે કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે. તમારા કાર્ય ઝડપી પૂર્ણ થતા જોવા મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારામાં સારું પ્રદર્શન આજે કરી શકો એવા ગ્રહમાન છે. બિઝનેસ લાભ કરતા રહેશે.
કાર્યો બીજા કોઈ ઉપર ન છોડવા. જો કોઈ તમારા કામ બીજાના ભરોસે છોડ્યા છે તો કાર્ય પૂર્ણ થવામાં સંદેહ રહેશે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા અટકેલા કાર્યો મિત્રોની મદદથી પાર પડી શકે તો મિત્રો સાથેનો વ્યવહાર આજે શુભ રાખવું, મધુર રાખવું લાભકર્તા નીવડશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે હળદરનું સેવન કરવું શુભ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમાંકની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના અવસરો મળશે. યોગો બની રહ્યા છે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારામાં સારું પ્રદર્શન કરી શકો. જે કંઈ પણ કામ કરતા હશો એમાં સારામાં સારું પ્રદર્શન તમે કરી શકો. સારામાં સારું કામ આજે સંપન્ન કરી શકશો. આજે તમારા ભાગ્યમાં બદલાવ આવી શકે છે. સકારાત્મક બદલાવના યોગો બની રહ્યા છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમારો વિજય થઈ શકે. જો પારિવારિક પિતૃક સંપત્તિનો કોઈ કેસ ચાલતો હોય, કોઈ વિવાદ ચાલતો હશે તો એમાં તમને વિજયશ્રી મળી શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે. ઉપાય આજના દિવસે દહીંથી રુદ્રાભિષેક કરવો. શિવલિંગ ઉપર એક વાટકી દહીં અર્પણ કરવું, ત્યારબાદ જલથી અભિષેક કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો બનતો જોવા મળી રહ્યો છે. બધાને સાથે રાખવાનો જો પ્રયાસ કરી રહ્યા છો એમાં નિશ્ચિત તમને આજે સફળતા મળી શકે એમ છે. આજે પ્રોપર્ટી બાબતે કોઈ વિવાદ થાય તો એને ટાળવો હિતાવહ છે. આધ્યાત્મિક કાર્ય તરફ તમારું મન લાલાયિત થઈ શકે, તમે આગળ વધી શકો. કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક, કોઈ જ્ઞાતા, કોઈ ગુરુનો સહકાર પણ તમને મળતો જોવા મળી રહ્યો છે. મનોરંજન કાર્યક્રમમાં પણ હાજરી આપી શકો, જેથી માનસિક શાંતિ, આનંદની અનુભૂતિ, ચિત્ત આનંદની વૃત્તિ થઈ શકે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે આનંદવાનો દિવસ છે, મંગલકારી દિવસ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે વડીલોની સેવા કરવી શક્ય હોય તો વડીલોને તીર્થયાત્રા કરાવી, દેવ દર્શન કરાવવા શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું એ તમારા માટે હિતાવહ છે. જો બેદરકારી રાખશો તો નુકસાન થવાની સંભાવનાઓ છે. આરોગ્ય કથળી શકે છે. નવા ધંધાની શરૂઆત કરવાના જે વિચારો આવી શકે છે, આ વિચારોને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ કે સમર્થન મળશે. એટલે તમારા પરિવારના લોકો પણ તમારા નવા ધંધાના વિચારથી સહમત થશે અને તમને સહકાર પણ આપશે પ્રગતિ માટે. પણ આજે વ્યવસાય માટે કોઈ જોખમ ન લેવું એ બાબતનું ધ્યાન રાખવું. વિચારોને અમલમાં મૂકવા પ્રયત્ન કરવો, પણ કોઈ મોટું રોકાણ કરવાનું છે, કોઈ મોટું જોખમ લેવાનું છે તો આજનો દિવસ અનુકૂળ નથી. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સિલ્વર છે. કોઈ પણ રીતે રૂપેરી રંગનો, સિલ્વર રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરી શકે? તો આજના દિવસે તાંબાના લોટામાં ભરેલા જળથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 3 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. ગુરુ બુધનો આ યોગ બની રહ્યો છે. આજે બુદ્ધિ કૌશલ્યતાથી પ્રગતિ મળી શકે, કાર્ય અટકતા જોવા મળી શકે, પણ તમારા બૌદ્ધિક કૌશલના કારણે સફળતા મળી શકે. ગુરુ અને બુધ જ્ઞાનના પણ કારક છે, તો આજે આધ્યાત્મિક જ્ઞાન તરફ તમારું મન લાલાયિત થાય, આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકો. દાન પુણ્યના પણ આજના યોગો જોવા મળે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરી લઈએ આજના દિવસના વિશેષ ઉપાયની. તો આજના દિવસે સોમવારનો દિવસ છે. શિવાલયમાં ગાયના દૂધમાં થોડા કાળા તલ અને થોડી મિશ્રી ગોળીનો જો અભિષેક કરવામાં આવે દર સોમવારે, તો કુંડલીમાં કોઈ પણ પ્રકારના ગ્રહ દોષ હોય એમાં રાહત અવશ્ય મળતી હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને કલ્યાણકારી બનાવશે. નોંધી રાખીએ આજનો આ મંત્ર: ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર સુંદર્યૈ નમઃ. માં ત્રિપુર સુંદરીનો આ મંત્ર એની એક માળા રુદ્રાક્ષની માળાથી પૂર્વાભિમુખે બેસી કરજો. તમારો તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. દિવસ સહજ અને સરળ બનતો જોવા મળશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.